શું મિત્રો તમે કોઈ દિવસ સાબુ ઉપર મીઠું નાખ્યું છે? જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો 110% સાબુ ઉપર તમે મીઠું નાખવા મળશો ને મીઠું નાખવાથી આપણને ઘણા બધા ફાયદા થવાના છે અને આપણને ઘણા બધા પૈસા પણ બચવાના છે। તો મિત્રો સૌથી પહેલા તમારે એક સાબુ લેવાનો છે અને સાબુને મિત્રો તમારે કંઈક ખમણી વડે કંઈક આવી રીતે ખમણી લેવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ કંઈક આવી રીતે સાબુને ખમણી વડે ખમણી અને ઝીણી ઝીણી મિત્રો તમારે ભૂકો આવી રીતે કરી નાખવાનો છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એટલો મિત્રો તમારે ભૂકો કરવાનો છે અને ભૂકો કરીને મિત્રો તમારે શું કરવાનું છે? ભૂકો કરીને મિત્રો તમારે એક ચમચી એની ઉપર મીઠું નાખવાનું છે। તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો તમારે મીઠાને ભભરાવાનું છે, એક આમટું તમારે નાખી દેવાનું નથી। અને મીઠું નાખ્યા પછી મિત્રો તમારે શું કરવાનું છે? મીઠું નાખ્યા પછી મિત્રો તમારે એક લીંબુ લેવાનું છે અને લીંબુને મિત્રો તમારે પણ કંઈક આવી રીતે નીચવી દેવાનું છે। બીજી વાત મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાની છે કે મિત્રો તમારે અડધું લીંબુ આમાં નાખવા નથી, તમારે આખું લીંબુ આમાં નાખી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે 2 ફાડા નાખી દીધા છે અને પછી મિત્રો તમારે શું કરવાનું છે? પછી મિત્રો તમારે ચમચી વડે જે આપણે લીંબુ નાખ્યું છે એને મિત્રો તમારે સરખી રીતે કંઈક આવી રીતે મિક્સ કરી દેવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એમ તમારે પણ કંઈક લીંબુને આવી રીતે સરખી રીતે મિક્સ કરી નાખવાનું છે। હવે મિક્સ થઈ જાય પછી મિત્રો તમારે શું આમાં કરવાનું છે? મિક્સ થઈ જાય પછી તમારે જે આપણે ઘરે જે ભૂકી વપરાતી હોય કપડાં ધોવાની, એ કપડાં ધોવાની ભૂકી મિત્રો તમારે આમાં થોડી કમથી નાખી દેવાની છે। હવે કપડાં ધોવાની ભૂકી નાખ્યા પછી પણ મિત્રો તમારે ચમચી વડે આને 10 થી 15 સેકન્ડ સુધી હલાવતું રહેવાનું છે। જ્યાં સુધી ભૂકી મિક્સ ન થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે ભૂકીને આવી રીતે નાખી અને હલાવવાની છે। હવે મિત્રો તમારે શેમ્પુ લઈ લેવાની છે અને શેમ્પૂને પણ મિત્રો તમારે થોડી કમથી શેમ્પુ આમાં નાખી દેવાની છે। તમે વિડીયોમાં જોઈ શકો છો શેમ્પૂને તમારે આવી રીતે થોડી કમથી નાખી અને વળે પાછું તમારે હલાવતું રહેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનું થેન્ક્સ છે અજયભાઈને પાલનપુરથી, રવજીભાઈને અમદાવાદથી, કૈલાસભાઈને લુણાવાડાથી, નાથાભાઈને સુરતથી, હર્ષાભાઈને રાજકોટથી, અનિતાબેનને મુંબઈથી, બિનિતાબેનને સુરતથી, ખોડાભાઈને રાજકોટથી, રેમીલાબેનને પુણેથી, કૃષ્ણાબેનને ગાંધીનગરથી, મધુબેનને અમદાવાદથી, દક્ષાબેનને અમદાવાદથી, ભારતીબેનને નિકોલથી, નિશાબેનને થરાઈથી, મનીષભાઈને ઊંઝાઈથી, કૈલાસભાઈને જામનગરથી, બાબુભાઈને ફતેપુરથી, સંજયભાઈને રાજકોટથી, દક્ષાબેનને ભાવનગરથી, મીનાબેનને જૂનાગઢથી, સવિતાબેનને યુએસએથી, પ્રકાશભાઈને ઝરખરીયાથી, મેહુલભાઈને લીમડીથી, ભગતભાઈને કેશોદથી, ધનજીભાઈને નાની લાખવાડીથી, હર્ષાબેનને અમદાવાદથી, જોશનાબેનને બેંગ્લોરથી, દેવરાજભાઈને ખંભાળિયાથી, ભારતીબેનને બોટાદથી, સુમિતાબેનને અમદાવાદથી, કેતનભાઈને રાજકોટથી, પ્રફુલભાઈને યુએસએથી, રમેશભાઈને ભુજગાથી, અજયભાઈને મુંબઈથી, દીપકભાઈને અંકલેશ્વરથી, મનીષાબેનને અમદાવાદથી, રીતેશભાઈને બોરુથી, વિજયભાઈને થાનગઢથી, ઇન્દુબેનને અમદાવાદથી, સંજયભાઈને ઉગામેડીથી, મુકેશભાઈને ઝાલોદથી, નિલેશભાઈને બોટાદથી, શિલ્પાબેનને રાજકોટથી, રોશનભાઈને કુતિયાણાથી, મહેન્દ્રભાઈને મોરબીથી, મુકેશભાઈને ભોપાલથી, મમતાબેનને સુરતથી, ચતુરભાઈને ગોડકાથી। તો મિત્રો વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો બધી વસ્તુ આપણી આવી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે મિત્રો તમારે શું કરવાનું છે? મિક્સ થઈ જાય પછી મિત્રો તમારે 1 ગ્લાસ આની અંદર પાણી નાખવાનું છે। તમે વિડીયોમાં જોઈ શકો છો એ પાણી નાખીને મિત્રો તમારે ચમચી વડે કંઈક આવી રીતે હલાવી નાખવાનું છે અને જ્યાં સુધી ફેણ ન વળે ત્યાં સુધી હલાવતું રહેવાનું છે। તો મિત્રો તમને એમ થતું છે કે આના ફાયદા શું છે? આના ફાયદા મિત્રો એવા છે કે તમારા ઘરે જે વાસણ હોય, વાસણમાં મિત્રો જે વાસ આવી ગઈ હોય કે દુર્ગંધ બે જતી હોય અને વાસ ન જતી હોય તો આ પાણીથી તમે સાફ કરશો તો મિત્રો એકદમ મિત્રો તમારે વાસ ફરી જાય છે અને વાસણ એકદમ સરસ મજાના થઈ જાય છે। તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં।